વેચાણ ખર્ચ પણ કરી દીધું. એટલે આ દક્ષેશા ભાજપ વાળા ભરેલા કોઈ પણ માટે અધિકારીઓ હતા, એટલે કોઈ અધિકારી પણ એના પગલાં લેતા નથી. 7 આઈએસ અનામત રાખવાની નીતિને ચોરી મકોડીને ગૌચર જમીન ખાઈ રહ્યા છે અને સરકાર લોક ઇલેક્શન બની રહી છે. ગૌચર જમીન બચાવવા માટે ગૌગુલન ગામના ભાજપના ભૂતપૂર્વ સરપંચ અને મહામંત્રી શ્રી દિલીપભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી ઘૂસખોરીના આરોપી અને સાબરમતી જેલમાં લાખો કારાવાસ ભોગવે દક્ષેશ શાહ ને આપેલ ગોગલન ગામનું ગૌચર જમીન પરત મેળવવા પોતાના જાનમાલી જોખમે રજૂઆત આંદોલન કરી રહ્યા છે. સુભા પ્રતાપસિંહ ચંદ્રવંશી, ગામ ધોલેરા છે, માજી સૈનિક છું અને અમદાવાદ જિલ્લા પ્રાણી કુતરા નિવારણ સોસાયટીના કારોબારી સભ્ય છું અને છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ, પોલીસ વિભાગને બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ બાતમી હું પોલીસ કંટ્રોલને લખાવું છું. પોલીસ કંટ્રોલમાં જો કોન્ટેક્ટ ન થાય તો સ્ટેટ કંટ્રોલને માહિતી આપું છું અને જો સ્થાનિક પોલીસનું ત્યાં આગળ ઘટના તાત્કાલિક બની હોય તો સ્થાનિક પોલીસને હું આ માહિતી આપું છું. અને અત્યારે અમદાવાદ ગોગલન ગામ, ખેડા જિલ્લાનું ગોગલન ગામ છે, ત્યાં આગળ સેંકડો એકર જમીન ગૌચરની જે ગામનો વિરોધ હોવા છતાં, કેટલા આંદોલન કરવા છતાં એ અને 7 વખત શરત ભંગ કરેલ હોવા છતાં એ જમીન હજી પરત મળે નથી અને ગરીબ લોકોના ચીટ ફંડના પૈસા ભેગા કરી અને લાખો મરણમૂળી ગરીબોની મરણમૂળી છે એ હજમ કરી ગયો છે અને કોઈ દાદ આપતું નથી. રાજ્યપાલશ્રી, ભાજપ કાર્યાલય અને વન મંત્રાલય બધા ધારાસભ્યોને આ કોપીઓ અમે મોકલાવી આપી. જસુભા ચંદ્રવંશી સાથે અને અવિમુક્તેશ્વર સાથે ગૌ સેવામાં જોડાયા છીએ અને આ ગોપલેજ ગામની સેંકડો એકર જમીન જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે એ સુરેશચંદ્ર મહેતાના મુખ્યમંત્રી પદ વખતે જિલ્લા ભાજપના અગ્રણી શ્રી દિલીપભાઈ અને માજી સરપંચ ગોગલન દિલીપભાઈના વિરોધ છતાં એની જાણ બહાર ગ્રામ પંચાયતે ગેરકાયદેસર ઠરાવ કરી અને આ મહાઠગ દક્ષેશ શાહે ત્યાં ફાર્મ રિસોર્ટ કરેલ છે. 7 વખત એમણે આ જમીનનો શરત ભંગ કરેલો હોવા છતાં આ જમીનમાં ગેરકાયદેસર ક્લબ પણ ઊભી કરેલી છે અને કરોડો રૂપિયાની આ ગૌચરની જમીન, જે ગૌચરની માલિકીની જમીન પોતે ખાનગી હસ્તાંતરણ થયેલ છે એ બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે. જુદા જુદા અખબારોમાં જે તે વખતે અહેવાલો પણ આવેલા છે. આ દક્ષેશ શાહ જે મહાઠગ છે, સાબરમતી જેલમાં ચીટ ફંડના કેસમાં પણ રહી આવેલા છે. એની વણિક જ્ઞાતિએ પણ આવા કારણોસર એને જુદા જુદા તમામ મુદ્દાઓથી દૂર કરવા નિર્ણયો લીધા છે. એટલે અમારી માગણી છે, તમામ ધારાસભ્યો, તમામ વિરોધ પક્ષના નેતા, મુખ્યમંત્રી શ્રી, વડાપ્રધાનશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાનશ્રી આ બાબતે તપાસના આદેશ આપેલા છે, મુખ્યમંત્રીશ્રી આપેલા છે. તેમ છતાં આ મહાઠગ દક્ષેશ શાહની પૂરતી વગના કારણે 17 કે 18 આઈએસ બદલાઈ ચૂક્યા છે ત્યાં સુધીમાં, પણ કોઈ પણ આ બાબતમાં તપાસ, પ્રાથમિક તપાસ પણ કરવામાં આવેલ નથી. જેથી વહેલી તકે આ સેંકડો એકર જે ગૌચરની જમીન છે એ ગાય માતાના હકની છે એ પાછી મળે તો ત્વરિત ધોરણે રાજ્ય સરકાર હુકમો કરે એવી અમારી લાગણી છે. નહીંતર આ બધા પ્રત્યુત્તરની રાહ જોયા બાદ જો આનો અમલ નહીં કરવામાં આવે, તપાસના હુકમો કરી ફરી ગૌચર પરત નહીં આવે તો ગુજરાત રાજ્યના તમામ ગૌભક્તો અને સાધુ સંતો દ્વારા આ અંગે અહિંસાત્મક રીતે આંદોલન કરી અને ભવિષ્યમાં આ બાબતે આંદોલન કરવામાં આવશે.